નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો, બહુ જ ખૂબ મજા આવશે. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. 8મા ધોરણના ક્લાસમાં શિક્ષકે કહ્યું કે આવતીકાલે બધાને એક એક નિબંધ લખવાનો છે. કાલે નિબંધની હરીફાઈ છે અને જે પહેલો નંબર પર આવશે તેને 501 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. બીજા દિવસે ક્લાસના બધા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યો અને શિક્ષકને આપ્યો. તેમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનો નિબંધ વાંચીને શિક્ષક અત્યંત પ્રભાવિત થઈ ચૂક્યા હતા. શિક્ષકે તે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે તારા મનમાં નિબંધનો આ વિષય કઈ રીતે આવ્યો? ક્લાસમાં શિક્ષકે કહ્યું કે આ છોકરાએ ગામડા અને શહેર વચ્ચેનો તફાવત વિષય ઉપર નિબંધ લખ્યો છે. પરંતુ આ નિબંધ વાંચીને હું ભાવુક થઈ ગયો. વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યું કે મારા પિતાને ગામડે ખેતર હોવાથી અમારે અવારનવાર ગામડે જવાનું થતું હોય છે અને મને જ્યારે પણ પિતા પૂછે કે તને ગામડું ગમે કે શહેર, ત્યારે હું તરત જ તેને જવાબ આપતો કે મને તો ગામડું પસંદ છે. આવી રીતે અવારનવાર ગામડે જવાથી મને ગામડા વિશે ઘણી ખબર છે અને એટલા માટે ગામડા અને શહેરમાં શું તફાવત હોય છે તેના વિશે નિબંધ લખ્યો હતો. તે નિબંધમાં તેણે લખ્યું હતું કે ગામ અને શહેરમાં આટલું અંતર છે કે ગામમાં ગાય માતાને પાળવામાં આવે છે અને કૂતરા રખડતા હોય છે, જ્યારે શહેરમાં કૂતરા પાળવામાં આવે છે. ગાય માતા આખા શહેરમાં રખડતી હોય છે. પણ એક બીજી અગત્યની વાત એ છે કે કૂતરા તો ઘરમાં રહે છે પણ તેના મા-બાપ તેના ઘરમાં પોસાતા નથી અને જ્યારે સગા મા-બાપ વૃદ્ધાશ્રમમાં રહે છે, જ્યારે ગામના એક પણ ઘરના મા-બાપ તેના દીકરાઓથી અલગ રહેતા નથી અને તેનું માન સન્માન પૂરેપૂરું રાખવામાં આવે છે. જ્યારે શહેરમાં મા-બાપને માન સન્માન દેવામાં પણ દીકરાઓની ગુલામી જેવું લાગે છે. ઘરના કૂતરાને તો સવાર સાંજ મોટરમાં કે સ્કૂટરમાં ફરવા માટે લઈ જશે, પણ મહિને 2 મહિને એકવાર પણ માતા પિતાને ફરવા લઈ જવાનો તેની પાસે સમય નથી. વૃદ્ધ મા-બાપની
કોઈ પણ જાતની સેવા કરવા માટે શહેરના દીકરાઓને જરા પણ સમય નથી હોતો. માતા પિતા બીમાર હોય કે પથારીવશ હોય, તેના દીકરા કે વહુને કોઈ જ ફરક નથી પડતો. વૃદ્ધ માતા પિતાને બાથરૂમ જવું હોય તો મહા મહેનતે લાકડીનો ટેકો લઈને અથડાતા પટકાતા માંડ માંડ જાય છે અને પાછા પથારી પર આવે ત્યાં તો શ્વાસ ચડી ગયો હોય. આવી દયાજનક સ્થિતિમાં પણ માતા પિતાનો હાથ પકડીને સાથે ચાલે નહીં. તે દીકરા વહુ શહેરના છે અને ગામના દીકરા અને વહુ આ બધી સેવા પ્રેમ ભાવથી કરે, આટલો ફરક છે. ગામ અને શહેરના સંસ્કારમાં જીવનનું સત્ય છે કે અનાથ આશ્રમોમાં બાળકો મળે છે, ગરીબોના અને વૃદ્ધાશ્રમોમાં વડીલો મળે છે. પૈસાવાળાના નિબંધ જ્યારે શિક્ષકે વાંચ્યો ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ, કારણ કે તેના માતા પિતાને ગુમાવી ચૂક્યા હતા. તરત જ બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે લોકો માતા પિતાની બને તેટલી સેવા કરજો, નહીં તો ગુમાવ્યા પછી મારી જેમ જ મનમાં વસો રહી જશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.